નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદમાં પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં સશક્ત નારી મેળો 2025 યોજાયો। તારીખ 19 થી તારીખ 21 ડિસેમ્બર સુધી યોજાનારા ત્રિદિવસીય મેળાનો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાએ ભાતીગળ વસ્તુઓની ખરીદી કરીને વડાપ્રધાન શ્રીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના પંથે ચાલવા લોકોને પ્રોત્સાહન આપ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના મહિલા નેતૃત્વ, વિકાસ અને સ્વદેશીના મૂલ્યોનું જતન કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્યવ્યાપી આ પહેલ અંતર્ગત તારીખ 11 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં મેળાઓ યોજાઈ રહ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા અપાતા આર્થિક યોગદાનને વધુ બળ આપવા અને સ્ત્રી સશક્તિકરણની ઉજવણી કરવા અને તે જ દિશામાં વધુ વેગ આપવાનો મુખ્ય હેતુ છે। આજ રોજ બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ત્રિદિવસીય જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ સશક્ત નારી મેળાનું પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો। મેળા દરમિયાન લખપતિ દીદી તરીકે આગવી ઓળખ મેળવનાર સફળ મહિલાઓનું પ્રભારી મંત્રી શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ તકે પ્રભારી મંત્રીશ્રીએ ભાતીગળ વસ્તુઓની ખરીદી કરીને લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા। બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ મેળો 19મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી દરમિયાન સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। આ મેળામાં કુલ 50 સ્ટોલનું આયોજન કરાયું છે, જેમાં સમગ્ર જિલ્લામાંથી વિવિધ સખી મંડળો, ગ્રામીણ મહિલાઓ, સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગો સાહસીઓ અને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે। NRLM યોજના હેઠળ ગ્રામીણ મહિલાઓ દ્વારા સ્વ ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓ, મહિલા આર્થિક વિકાસ નિગમ સાથે સંકળાયેલા મહિલાઓ, ફોરેસ્ટ વિભાગ સાથે સંકળાયેલ મહિલા સાહસીઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે જોડાયેલ નાના ઉદ્યોગકારોને અહીં યોગ્ય પ્લેટફોર્મ મળશે। આ મેળાનું મુખ્ય આકર્ષણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ફૂડ પ્રોડક્ટ, ઓર્ગેનિક અને હર્બલ વસ્તુઓ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, અથાણા, પાપડ અને ખાખરા જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ તથા ઘર સુશોભનની અવનવી ચીજ વસ્તુઓનું વેચાણ છે। મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે। આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ પ્રાંત અધિકારી શ્રી તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીગણ, અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે સશક્ત નારી મેળો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ મહિલાઓની શક્તિ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનું પ્રતીક બની સમગ્ર સમાજને નવી દિશા આપતો ઉત્સવ સાબિત થઈ રહ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજારિયા, જિલ્લા બોટાદ।